તમે ક્યારેય ચીકુનો પલ્પ સ્ટોર કર્યો છે? તો આવી રીતના તમે એને ફ્રીઝરમાં સ્ટોર કરી અને ફૂલ યર ચીકુ શેક ગમે ત્યારે ઇન્સ્ટન્ટલી બનાવી શકશો. તો એના માટે અત્યારે મેં ચીકુ લઈ લીધા છે. પાકા ચીકુ લઈ લેવાના છે અને એની છાલ રિમૂવ કરી લેવાની છે અને વચ્ચે એનો સીડ્સ હોય એ રિમૂવ કરી અને કટ કરી લેશું. બધા ચીકુ જેટલું તમારે સ્ટોર કરવું હોય પલ્પ એ રીતના ચીકુ લઈ લેવાના અને એને એવી રીતના કટ કરી લેશું. હવે જેટલો ચીકુ લ્યો એનાથી હાફ ક્વોન્ટિટીમાં સુગર અથવા તો મિશ્રી લઈ લેવાની, કેમ કે ચીકુમાં ઓલરેડી સ્વીટનેસ હોય એટલે આપણે બહુ સુગર એડ નથી કરવાની. એની ચીકુની હાફ સુગર એડ કરવાની રહેશે અને એને બ્લેન્ડ કરી લેશું. અને બ્લેન્ડ કરો ત્યારે બીજું કશું જ એડ નથી કરવાનું, ખાલી ચીકુ અને મિશ્રી એડ કરી અને પલ્પ રેડી કરી લેશું. અને આ પલ્પ તમારે એરટાઇટ કન્ટેનરમાં આવી રીતના સ્ટોર કરી લેવાનું. ફ્રીઝરમાં તમે ફૂલ યર માટે એને સ્ટોર કરી શકો. અને ખાસ ધ્યાન રાખવાનું કે એનું ઢાંકણ છે એ બહુ જ ટાઇટલી પેક થઈ જાય, જેથી કરીને આઈસ ક્રિસ્ટલ ના પડે પલ્પમાં. હવે જ્યારે બનાવવું હોય ત્યારે આવી રીતના પલ્પ 2 ટેબલ સ્પૂન જેટલો એડ કરી અને 1 ગ્લાસ જેવું મિલ્ક એડ કરી દેવાનું અને ફાઇનલી બ્લેન્ડ કરી લેશું. તો રેડી છે ચીકુ મિલ્કશેક, જે એકદમ ઇન્સ્ટન્ટલી બનાવી શકો. જો તમે ફાસ્ટમાં અથવા તો કોઈ ગેસ્ટ આવ્યા હોય અને આવી રીતના ઇન્સ્ટન્ટલી તમે ચીકુ શેક સર્વ કરી શકશો, સ્ટોર કરેલું હશે પલ્પ તો આપ બી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી.